હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લેક્ચર નંબર 7 એમાં જોઈશું રિલેશન બિટવીન ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તો જોઈએ આપણે આગળ. આ ટોપિક છે જેડબલી નીટ, જેડબલી એડવાન્સ અને ક્લાસ 12 એટલે કે બોર્ડ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો કોન્સેપ્ટ નંબર 7, રિલેશન બિટવીન ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ. તો અહીંયા આકૃતિ જુઓ, એકબીજાની ખૂબ જ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ આપેલી છે, જેને એકને એ કહી દો અને બીજાને કહેવાનું છે બી. હવે એ છે તેના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? વી. જ્યારે બી સપાટી છે તેના ઉપર વિદ્યુત સ્થિતિમાન છે વી પ્લસ ડેલ વી. અહીં ડેલ વી શું છે? તો વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાંનો V માં થતો ફેરફાર છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો અહીંયા જો તેને લંબ દિશામાં છે આ વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આ સપાટી એ છે ને આ સપાટી બી છે. તો અહીંયા એ બિંદુ આપણે લીધેલું છે, અહીંયા એક બિંદુ લઈ લઈએ, પી બિંદુ લઈએ. તો સપાટી એ થી પી વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ એલ. શું? તો આપણે અંતર લઈ લીધેલું છે ડેલ એલ જેટલું. હવે એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવું છે. હવે તમને ખ્યાલ જો વિદ્યુત ક્ષેત્ર દિશા તો આ પૃષ્ઠોને લંબ દિશામાં ઉપરની તરફ છે. હવે અહીંયા કોઈ આપણે લઈ લઈએ વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભાર લઈ લીધો છે. તેને મારે પી થી એ તરફ ગતિ કરાવો છે ને તે પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. તો અહીંયા તમને પણ ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જો મારે આ એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવવો હોય તો મારે કાર્ય કરવું પડે. તો તે કાર્ય કેટલું હશે? તો તે કાર્ય છે E ડોટ ડેલ એલ. હવે અહીંયા બી સપાટી પર વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ વીબી, અને એ જે સપાટી છે ને ત્યાં વિદ્યુત સ્થિતિમાન લઈએ વીએ. તો વિદ્યુત ભાર પી થી એ તરફ આવે છે, તો વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર કેટલો આવશે? વીએ માઇનસ વીબી. તો આપણે અહીંયા લખી શકીએ વીએ માઇનસ વીબી. તો વીએ ની કિંમત મૂકો. વીએ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે આપને? વી, અને વીબી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડેલ વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ એલ ઇઝ ઇક્વલ ટુ, આનું સાદરૂપ આપો તો શું આવશે? માઇનસ ડેલ વી. તો અહીં આપને વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એલ મળે.
પરંતુ ડેલ્ટા વી ઋણ હોવાથી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી તમે લખી શકો. તો આપને જે ઉપરનું સમીકરણ છે એ શું મળશે? પ્લસ માનાકમાં ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. તો આજે છે કયું વિકલન કહેવાય? અપૂરતું વિકલન. હવે આ સમીકરણ શું દર્શાવે છે? તો જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. અહીંયા જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપથી થતો હોય તે દિશામાં શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર હોય છે. બીજું શું કહે છે? કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. હજુ વિદ્યુત ક્ષેત્રનું માન કોના બરાબર હોય છે? તો સ્થિતિમાનના ફેરફાર ના છેદમાં એકમ લંબ અંતર કેટલું છે? ડેલ્ટા એલ જેટલું. હવે જુઓ, જો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં હોય તો અહીંયા શું લખીશું? EX માઇનસ ડેલ્ટા વી બાય ડેલ એક્સ. જો વાય અક્ષની દિશામાં હોય તો માઇનસ ડેલ વી બાય ડેલ વાય, અને ઝેડ અક્ષની દિશામાં હોય તો માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. આને અપૂરતું વિકલન કહેવાય. અપૂરતું વિકલન. જ્યારે એક્સ સાથે વિકલન હોય ત્યારે અહીંયા વાય અને ઝેડ આપણે શું લઈ લેવાના છે? અચર. અહીંયા વાય સાથે વિકલન હોય તો એક્સ અને ઝેડ આપણે અચર લઈ લેવાના છે, અને ઝેડ સાથે વિકલન હોય તો એક્સ અને વાય અચર લેવા. તો અહીંયા આપણે લખીશું સદિશ E ઇઝ ઇક્વલ ટુ શું લખાય? EX I કેપ પ્લસ EY પ્લસ EY J કેપ પ્લસ EZ K કેપ. અહીંયા તમે એક્સ વાય ઝેડ ની કિંમત મૂકી શકો તો માઇનસ કોમન લઈએ. ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ કે જે ડેલ્ટા વી બાય ડેલ્ટા વાય જે કેપ પ્લસ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ કે. તો આ શું થયું? વી નું ઈમાં રૂપાંતર. હવે આ જ પ્રમાણે આપણે ઈ નું વીમાં પણ રૂપાંતર થાય. તો કઈ રીતના થશે? તો જો E is equal to minus dV by dl લખી શકાય. હવે અહીંયા આપને ખ્યાલ છે dV is equal to minus E dot dl. સદિશમાં લખી દઈએ આપણે. હવે બંને બાજુ આપણે સંકલન લઈએ તો dV is equal to minus E dot dl. A થી B તરફ તો અહીંયા A થી B તરફ સંકલન. તો અહીંયા શું આવશે? VB minus VA is equal to minus A થી B E dot dl ડેલ્ટા V. તો આ સૂત્રની મદદથી તમે વિદ્યુત ક્ષેત્રનું V માં રૂપાંતર કરી શકો. હવે જોઈએ, અહીંયા ધન વિદ્યુત ભાર આપેલો છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર આપેલો છે.
હવે ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ કઈ તરફ હોય છે? બહારની તરફ હોય છે. અને ઋણ વિદ્યુત ભાર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ અંદરની તરફ હોય છે. હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરીએ, કોની દિશામાં? વિદ્યુત ક્ષેત્ર ઈની દિશામાં ગતિ કરીએ તો વિદ્યુત સ્થિતિમાન V ઘટતો જાય છે. એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V શું થાય છે? ઘટે છે. અહીંયા V વધતો હોય છે. હવે આ જ પ્રમાણે આપણે જોઈએ ઋણ વીજભારિત કણ આપેલો છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે. તો જો વિદ્યુત ક્ષેત્ર ઈ છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરું તો V શું થાય? વધતો જાય વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આપણે જોઈએ V શું થાય? વધતો જાય. ને અહીંયા જુઓ તો V છે ઘટતો જાય. વિદ્યાર્થી મિત્રો, તમારે શું યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે જો ગતિ કરીએ તો થાય ઘટતો જાય. તો સ્વાભાવિક છે અહીંયા તમે ઉભા હોય તો V, અહીંયા તમે હોય તો V વધતો હોય, ધીમે ધીમે V કેવો થાય? ઘટતો જાય છે. અને આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરો તો V ઘટતો જાય ને ધીમે ધીમે શું થાય છે? વધતું જાય છે. હવે આગળના જે આપણે કન્સેપ્ટ શીખ્યા એના ઉપરથી એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. તો પહેલી વસ્તુ આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ. The potential at any point is given by V is equal to x bracket y square minus 4x square bracket close. તો શું કહેવા માંગે છે કે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાં V is equal to xy square minus 4x square દ્વારા આપવામાં આવે છે. તો calculate the Cartesian components of the electric field at point. તો આનું ગુજરાતી થશે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના કાર્ટેશિયન ઘટકો ગણો. વિદ્યુત ક્ષેત્રના કાર્ટેશિયન ઘટકો એટલે શું આવશે? તો અહીંયા જો સદિશ E બરાબર શું લખાય? EX I કેપ પ્લસ EY J કેપ પ્લસ EZ K કેપ. તો EX EY EZ એ શું છે? વિદ્યુત ક્ષેત્રના તે બિંદુ પાસેના ઘટકો છે. તો અહીંયા તમે વિચારો તો આપણે એક V નું E માં રૂપાંતર કરવાનું છે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનું વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતર. તો સૌથી પહેલા આપણે EX કરીશું. EX is equal to minus del V upon del X. તો અહીં V ની કિંમત મૂકો. x y square minus 4x cube. x છે તેનું આપણે શું અંદર બ્રેકેટની અંદર મલ્ટીપ્લિકેશન કરીને. હવે અહીંયા છેદમાં x આપેલું છે, x ની સાપેક્ષે વિકલન છે તો બાકીના ઘટકોને અચલ લેવાનો છે. તો જો અહીંયા y સ્ક્વેર અચલ લઈ લો તો x ની સાપેક્ષે x નું વિકલન શું આવશે? 1. અહીંયા x ક્યુબ નું વિકલન શું આવે? તો 3x સ્ક્વેર. તો ફાઇનલ આન્સર આવશે આપણી પાસે માઇનસ વાય સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ. તો 4 3 12x સ્ક્વેર. આ જ પ્રમાણે આપણે ફાઇન્ડ કરીએ EY. તો માઇનસ ડેલ V બાય ડેલ y. તો y ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. તો V બરાબર શું લખીશું આપણે? x y સ્ક્વેર માઇનસ 4x ક્યુબ.
તો વિકલન કરો, x ને શું લઈ લો? અચળ. તો y² નું વિકલન શું આવશે? 2y માઇનસ 4x³. હવે આ 4x³ અહીંયા y છે જ નહીં, તો આખું અચળ છે. અચળ પદનું વિકલન શું આવશે? 0. તો અહીંયા લખી શકાય માઇનસ 2xy. Ez માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. હવે જો અહીંયા ઝેડ તો છે નહીં, તો શું આવશે આન્સર? 0. તો આ સૂત્રમાં કિંમત મૂકો તમે, માઇનસ ex ની કિંમત મૂકો તો માઇનસ y² પ્લસ 12x² i કેપ અને ey ની કિંમત મૂકો તો શું આવશે? માઇનસ 2xy જે કેપ. તો આ આપને શું મળે છે? આન્સર મળે. હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદાહરણ 2. Assume that the electric field E is equal to 30x² i cap exists in space. એટલે કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર છે કેટલું છે? E is equal to 30x² i cap જેટલું છે. Then the potential difference VA minus V naught, where V naught is the potential at the origin. એટલે V naught શું છે? તો ઉગમ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. And VA the potential at x is equal to 2 meter. એટલે x બરાબર 2 મીટર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. VA આપણે શોધવાનું છે. તો ચાલો આ જે પ્રશ્ન છે શું છે? E છે એનું V માં રૂપાંતરનું છે. તો આપણે અગાઉ કન્સેપ્ટ તમને શીખડાવી દીધેલો છે E નું V માં રૂપાંતર. તો આ કોન્સેપ્ટનું આપણે અહીંયા યુઝ કરીશું. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ VB માઇનસ VA માઇનસ A થી B E ડોટ dx. A થી B એટલે A થી B એટલે ઉગમ બિંદુથી x બરાબર 2 પાસે E ની કિંમત મૂકો 30x² i cap dx i cap x ની દિશામાં આપણે લીધેલું છે 0 to 2 30x² dx. 30 કોમન કાઢી લો તો -30 x² નું શું આવશે સંકલન? x³ બાય 3 0 to 2 બ્રેકેટ છોડી દો તો -30 x ની જગ્યાએ 2 ની વેલ્યુ મૂકો તો 2 નું ઘન થશે તો કેટલું આવશે? 8/3. x ની જગ્યાએ 0 મૂકી દો તો 0. તો આન્સર આવશે -80. હવે અહીંયા VB minus VA is equal to -80 joule. તો આ તમે આન્સર લખી શકો. ક્રમ પ્રમાણે આપણે જોવા જઈએ તો VA minus V naught is equal to 80 વોલ્ટ એટલે કે -80 જૂલ પર કુલમ. C is the right answer.
તો હવે પછી આપણે લેક્ચર નંબર 8માં જોઈશું પોટેન્શિયલ એનર્જી.